નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર કચ્છ રણોત્સવ પ્રવાસનનો મહોત્સવ. વિકસિત ભારત વિકસિત ગુજરાત. મમતાનો દાવો. બીએસએફ બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરાવી રહ્યું છે. મમતાએ કહ્યું, આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે. જિલ્લાની 60 આંગણવાડીઓમાં 1.33 કરોડના ખર્ચે રિનોવેશનનું કામ કરાશે. કંબોડિયન ગેંગના ઇશારે લોકોને ટાર્ગેટ કરતા સિનિયર સિટીઝનની અરજી બાદ અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા. તંત્રીલેખ. ડેરિવેટિવ્સમાં ટર્નઓવર 16 માસના તળિયે ઉતર્યું. બાલ દાઢી કરાવવા આટલી આકરી અને અટપટી ખટપટી શરત કદી સાંભળી છે? વાંચવા જેવો લેખ, જાણવા જેવો. ભરત વૈષ્ણવ. કાંકરેજ તાલુકાના ચીમનગઢ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ અને ક્લસ્ટર તાલીમ યોજાઈ. ગાંધીનગર મહાનગરપાલિકાનું પર્યાવરણ અને સમાજ માટે મહત્વનું પગલું. કોલવડાના તળાવને પુનઃજીવિત કરાયું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ પદે હિમાંજય પાલીવાલની નિમણૂક. ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને ફળ ફૂલ શાકભાજી પાકોના પ્રદર્શન તથા હરીફાઈનું આયોજન કરાયું. ગાંધીનગરમાં સરકારી આવાસો તોડ્યા પછી ખુલ્લા પ્લોટમાં બિન અધિકૃત દબાણોનું દૂષણ ડામવા તારની ફેન્સિંગ કરાશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મધ્યાંતર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. મુખ્યમંત્રીશ્રીને મળતી ભેટ સોગાદોના ઈ-ઓક્શન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યાના 3 મહિનામાં કન્યા કેળવણી નિધિમાં 36.97 લાખથી વધુ રકમ જમા થઈ. નિરમા યુનિવર્સિટીએ ધ્રુવ સ્પેસ અને રિસર્ચ સેટ સાથે અવકાશ જીવન વિજ્ઞાન રિસર્ચને આગળ વધારવા માટે ભાગીદારી કરી. સેક્ટર 23 MBA પટેલ ગર્લ્સ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળો યોજાયો. થરાદના ચારડાધામ ખાતે સંત શ્રી રામલખનદાસ બાપુના 100 વર્ષ પૂરા થતાં 251 બોટલથી રક્ત તુલા કરવામાં આવી. સરકાર પ્રી-સ્કૂલ સંચાલકોની માંગ સ્વીકારવા તૈયાર. રાજ્યવ્યાપી વિરોધ બાદ શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં સુખદ ઉકેલ. ટૂંક સમયમાં નિયમોમાં ફેરફાર કરી જાહેર કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવનું પુનઃજીવન. પર્યાવરણ અને સમાજ માટે મહત્વપૂર્ણ પગલું. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.